તેના નામનો અર્થ અંબર અને નવ. હવે આકાશની બર્થડે બોલાવીશું. હેપી પાક્કા મિત્રનું નામ આકાશ છે. તે એલમ ભણે છે. તે મસ્તી બહુ કરે છે. હેપી બર્થડે આકાશ. મારા પાક્કા મિત્રનું નામ આકાશ છે. તે પહેલા રૂમમાં ભણે છે. મસ્તી બહુ કરે છે. ખાવા બેસે ત્યારે બહુ બધાને મારે છે. હેપી બર્થડે. મારા પાક્કા મિત્રનું નામ છે આકાશ. તે નહેરને મસ્તી બહુ કરે છે. ગોગરે છે. ગોગરે બહુ છે? બહુ ગોગરા છે? તું નહીં ગોગરતો. હેપી બર્થડે. હેપી બર્થડે. થેન્ક યુ. એ આકાશ છે ને, એને એટલો સરસ છોકરો છે, તો એણે મને એક વાયદો કર્યો હતો કે સાહેબ તને મારે ઘેર લઈ જઈને સાપ પીવડાવે. આકાશ તો સાપ પીવડાવી જોવું દી. ક્યારે પીવડાય મને? પણ તે મને બોલાવ્યો ક્યાં? આજે આવું હે ને? આકાશ બહુ જ સરસ રીતે, ટૂંકમાં આ તો એની બધી પેલા જે કહેવાય ને કે તમારા બધાની નાની નાની ગેંગ હોય ને, એમ આકાશની એક ગેંગ છે. એટલે આ બધા એના ગેંગસ્ટર્સ આઈને કહેતા હતા મસ્તી કરે છે, પણ એ બધા મસ્તી કરે છે. આપણે બધા મસ્તી કરીએ છીએ. આકાશ હવે રોજે રોજ સરસ રીતે નિશાળ આવે છે, રોજ બધાને આવીને મળે છે, સ્કૂલના કામ કરે છે, અને વર્ગમાં પણ એનાથી કેટલું સરસ રીતે બધા સાથે વાત કરે છે. તો આકાશ આવી જ રીતે સરસ ભણે અને મને ખાલી નહીં, આખા ગામને ચા પીવડાવે. હેપી બર્થડે આકાશ. હેપી બર્થડે. ખાવાનો કરો છે? તો હું સાણી પીવું, હું ખાવા છે. હિન્ટ આપો. વાહ વાહ વાહ. તું કરું દઉં છું ને? કરી દે છે. મારો વાયદો થયો છે ને, આકાશ કરી દે છે. બોલો મસ્ત. ભૂલી ગયો તો ને, 2-3 દિવસમાં બધું શીખી ગયો છે આકાશ. શીખી ગયો ને?